અને ઇન્ડસ્ટ્રીઝમાં મિનરલ્સ, માઇનિંગ, નેચરલ રિસોર્સિસ એટલે પાણી, અને ઉદ્યોગોમાં તે જે વપરાય છે ફ્યુલ અથવા આપણા ત્યાં પણ જે વાપરીએ છીએ. હવે પરિસ્થિતિ ગંભીર એટલે થઈ રહી છે કે જે રિસોર્સિસ છે એ સંપદા છે એ એક જ પૃથ્વી ઉપર છે અને આપણા પાસે હમણાં એક જ પૃથ્વી મળી છે. આખી વિશ્વની ગ્લોબલ પોપ્યુલેશન જેને કહીએ છીએ, વિશ્વની જનસંખ્યા એ વધી રહી છે. આપણે 140 કરોડ પહોંચ્યા, પણ આખા વિશ્વની જનસંખ્યા વધી રહી છે. પરિસ્થિતિ એવી આવશે કે રિસોર્સિસ લિમિટેડ હશે, ડિમાન્ડ વધતી જશે. એટલે જે ગ્રાફ છે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો એ ગડબડ થઈ જશે. અને એટલા માટે યુનિડો એમ કહે છે કે જે રિસોર્સિસ અવેલેબલ છે એનો ખૂબ જ સભાનપૂર્વક આપણે ઉપયોગ કરવાનો રહેવાનો. અને એમાં એવું થઈ જશે કે માઇટ ઇઝ રાઇટ, જે પાવરફુલ હશે, સુપર પાવર છે, એ વધારે રિસોર્સિસ વાપરી શકશે. અને જે ડેવલપિંગ કન્ટ્રી છે એમના માટે થોડી લિમિટેશન અને મર્યાદા આવી જશે. આ ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો ઓલરેડી જે દેશો છે એમને મેં તો 2030 સુધી એમને 5 પૃથ્વીની જરૂર પડશે. આપણી પાસે એક જ પૃથ્વી. એ દેશોની જો વાત કરીએ તો એમાં અમેરિકા જેવા અને જે ડેવલપ કન્ટ્રી છે એ બધા તો ઓલરેડી 2 થી 3 થી 4 પૃથ્વીની જે સંપદાઓ છે વાપરવા ચાલુ કરી દીધી છે. અને ત્યાં ખૂબ ઠંડી હોય તો આખું હીટિંગ સિસ્ટમ લગાવી દીધી છે. હમણાં ખૂબ ગરમી વધી છે તો આખું એસી સિસ્ટમ લગાવી દીધી છે. એમના વપરાશમાં એ લોકો કમી કરવા માંગતા નથી, ચાહે અમેરિકા હોય ચાહે કેનેડા હોય. કેમ કે યુએન સાથે યુએન ના મેમ્બર છે પણ આના સાથે સહમત નથી કે અમે તો અમારા લીધે બગડ્યું નથી, અમે આ બધું વાપરીશું. એટલે અલ્ટિમેટલી એ આપણા જેવા ડેવલપિંગ કન્ટ્રી ઉપર વધારે આવશે. તમને કહેવા કે તમે આવું ફ્રીજ વાપરો, તમને કહેવા કે તમે આવી જ ગાડી વાપરો, એને બધું ખૂબ વાપરી લીધું છે. આ પરિસ્થિતિમાં આપણે જોઈએ પ્રદૂષણની સમસ્યા વધતી જાય છે. ખાસ કરીને એર પોલ્યુશન, જે આપણે વાત કરી, એર પોલ્યુશન ઇન્ડેક્સ એ વધતું જાય છે. એના લીધે ખરાબ અસરો થતી જાય છે. વધારે આમાં નહીં પડવું, પણ ખાસ કરીને જે ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ છે, ગ્રીન હાઉસ ગેસ જે કોલસો ફોર એક્ઝામ્પલ, જેને આપણે નીચે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, એનો જ્યાં વપરાશ વધારે છે એટલે વધારે પર્યાવરણમાં જાય છે. અને એના લીધે જે સૂર્યની રોશની છે એ પાછી જવી જોઈએ, એ આના લીધે રૂકીને પાછી પૃથ્વી પર આવે છે, પૃથ્વી ગરમ થઈ છે. આ એક નાનો કન્સેપ્ટ છે ગ્લોબલ વોર્મિંગનો. અને ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટથી નેક્સ્ટ ઇફેક્ટ આવે છે ક્લાઇમેટ ચેન્જ. હવે આજે 5 વર્ષ પહેલા મને લાગે છે નવરાત્ર સુધી આપણે સ્વેટર પહેરતા. હવે નવરાત્રમાંથી અને આજના દિવસોમાં હવે 2 દિવસમાં તો જે 4 ડિગ્રી વધવાનું છે એમાં આપણે પંખાની પણ એસી ઉપર શિફ્ટ થઈ જઈશું. એસી પણ એવા આવ્યા છે કે તમને અંદર ઠંડક આપે, અને કોમ્પ્રેસર બહારનું વાતાવરણમાં 1 થી 1.5 ડિગ્રી વધારે ગરમ કરી દે. એટલે એમ્બિયન્ટ ટેમ્પરેચર વધતું જશે. અને એક આના માટે બીજી સમસ્યા જે ઇવન આપણા શહેરોમાં પુના, મુંબઈ એમાં થઈ રહી છે, એસિડ રેન પડી રહી છે. નાઇટ્રસ ઓક્સાઇડ કોઈનો કોઈ કારણસર એટલું વધ્યું છે કે વાતાવરણમાં જે વરસાદી પાણીથી મળીને એને એસિડ રેન કહીએ છીએ, જેનું pH 4 થી પણ ઓછું છે. જ્યાં જ્યાં પડે છે ત્યાં સ્કિન ઉપર અસર થાય છે. જે લોકો વધારે ને વધારે બહાર કામ કરતા હોય, મજૂરી કરતા હોય, જે સનના એક્સપોઝરમાં વધારે હોય, એમાં સ્કિન કેન્સર એકદમ વધી રહ્યું છે. અને આ બધાના લીધે એર પોલ્યુશનના લીધે આપણા મોન્યુમેન્ટ્સ, આપણા મંદિરોમાં જે આપણે 5 વર્ષથી સફાઈ કરવી પડતી હતી, 2 થી 3 વર્ષમાં સફાઈ કરવાની હતી. સારા વિશ્વના સારા મોન્યુમેન્ટ્સ એમાં બગડી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ એ કે પૃથ્વી તો ગરમ થઈ રહી છે. અને જે અમે મેજર કરીએ છીએ, યુનિડો એક આ મોડેલિંગ કર્યું છે કે જો આ જ પરિસ્થિતિ રહી, હમણાં 1.5 ડિગ્રીથી વધારે ન ગરમ થવું એવું નક્કી કર્યું હતું, 1.6 પહોંચી ગયું છે. ધીરે ધીરે 2.5 પહોંચે. જ્યારે 4 ડિગ્રી પહોંચે ત્યારે કદાચ ગેટ ઓફ ઇન્ડિયા અડધો ડૂબી જવાય. અને એના માટે પછી આ એક વૈશ્વિક સમસ્યા છે, ગ્લોબલ ઇશ્યુ જેને કહીએ છીએ. અને એની સમસ્યાનું ચિંતન કર્યું હતું બ્રાઝિલમાં 1990માં અર્થ સમિટથી. કેમ કે એક દેશની સમસ્યા નથી એટલે બધા દેશો એમાં ભેગા થયા. અને અર્થ સમિટમાં એજન્ડા 21 આવ્યું કે ઇટ ઇઝ નોટ એ issues of personal or state or country, it is the issues of global level. અને એમાં નક્કી કરેલું કે આપણા દેશોમાં આપણે આ જે ગ્રીન હાઉસ ગેसेस છે,
જે કોલસાથી નીકળતી હોય, ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતી હોય, તમે પ્લેનમાં જતા એમના ફ્યુલમાં આવે એટલે તમે જો પ્લેનની ટિકિટ લો તો ટિકિટમાં લખે છે કે વાઇલ ટ્રાવેલિંગ ફ્રોમ અમદાવાદ ટુ દિલ્હી આટલું CO2 તમે એમિટ કર્યું છે, તમે ધ્યાન રાખો. જેમ તમાકુના પાઉચ ઉપર લખે છે ને કે આ ઇન્ડ્યુસ ટુ હેલ્થ એવું લખવામાં આવે છે. એટલે એમને આ નક્કી કર્યું હતું અને એમની એક બનાવી કોન્ફરન્સ ઓફ પાર્ટી અને COP કે અને COP એ દેશો ડેવલપ કન્ટ્રી બધા ટાઈસો કરીને ચર્ચા કરતા હતા. પણ પછી એમને લાગ્યું કે ક્યાંકથી સોલ્યુશન આવે તો એક દેશથી અને એક દેશની સંસ્કૃતિથી આવે છે અને આપણા માટે ગૌરવની વસ્તુ છે. જે COP25 જે વાત કરી 2000 અને એમાં એમને બધાએ નક્કી કર્યું કે આ વસ્તુનું સોલ્યુશન આવે તો ભારતથી આવશે અને એના માટે એમના પ્રધાનમંત્રી માનનીય શ્રી મોદી સાહેબને આ સોંપીએ કે આમાં શું કરવું. આ આપણા માટે એક ગૌરવની વાત છે. અને એમાં જે વાત કરી બે કે એને મિટિગેશન, હાઉ ટુ મિટિગેટ. ધારો કે તમારું એરમાં તો પોલ્યુશન થઈ ગયું છે તો અમે એર પોલ્યુશન કંટ્રોલથી એને રિડ્યુસ કરી શકીએ છીએ, દેટ ઇઝ મિટિગેશન. મોદી સાહેબે એનાથી વધારે વાત કરી એડપ્ટેશન અને એમને આપ્યું એ જે આપણે કહીએ છીએ મિશન લાઈફ ફોર એન્વાયરમેન્ટ, આપણું જીવન. અને એમને ઉદાહરણ આપે છે એમના જે લેક્ચર કદાચ YouTube ઉપર હશે આપણે ચોક્કસ સાંભળવા જેવા છે કે ઘણા ઉદાહરણ આપ્યા કે આપણું જીવન પર્યાવરણ સાથે સંકળાયેલું હોવું જોઈએ. અને એમાં એમનો ઉલ્લેખ કર્યો છે 5000 વર્ષ જૂની સંસ્કૃતિનો, એમનો ઉલ્લેખ કર્યો છે આપણા બાપ દાદાઓ, એમનું જીવન કેવું હતું અને આપણું. અને એમાંથી એમને એ ઇન્ટ્રોડક્શન આપ્યું છે અને એની આજે ઇમ્પોર્ટન્સ એટલે છે કે એમાં આપણે શું કર્યું છે. થોડી વાતો થશે. COP થઈ ગયું, એમાં આવ્યું પેરિસ એગ્રીમેન્ટ હમણાં આવ્યું. એક દેશોને પૂછ્યું તમે કઈ રિડ્યુસ કર્યું, પેલા ના અમારું તો ટેમ્પરેચર રિડ્યુસ નથી થયું, આમ થઈ ગયું. તો એના માટે માનનીય પ્રધાનમંત્રીએ એક આપ્યું છે સૂત્રની એક 7 પોઈન્ટ આપે છે કે એટલીસ્ટ એઝ અ સિટીઝન. જે હમણાં સંઘમાં પણ વાત કરી કે આપણે પંચાયતની વાત કરી જેમાં પર્યાવરણમાં આ જ વાત છે કે આ 5 વસ્તુ ઉપર આપણે ફોકસ કરી છે. અને એટલે હું અહીંયા તક લઉં છું કેમ કે આ આપણું જે ભારત વિકાસ પરિષદ અને બીજા બધા મિત્રો એ સભાનતા છે. એટલે અહીંયા જે ચર્ચા થાય મારી વિનંતી છે કે આપ જે આપણા સર્કલમાં સમાજમાં વધારે ને વધારે ફેલાવો અને એના માટે જ અમારે GCPC ને CED ના સહયોગથી મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા જેનું નોડલ ઓફિસર છું એ એક આ આપ્યું છે, ખાલી ગુજરાત પૂરતું નહીં પણ બધા બીજા રાજ્યોમાં પણ. અને એમાં જે મારી ટીમ છે દિવ્યા અને બીજા બધા એ લગભગ વર્ષમાં 6 થી 7 હજાર વિદ્યાર્થીઓને આની વધારે ને વધારે સમજણ આપે છે. અને એમાં સૌથી ઈઝી છે અને સારું છે એ છે પાણી. પાણી આપણે બધા વાપરીએ છીએ એટલે આ 7 ઉપર હું 5 મિનિટમાં આપણે વાતો કરીશું. આમાંથી ઘણી વાતો આપણે ખબર જ છે કે પાણીની અવેલેબિલિટી કેટલી છે. આની પોર્ટેબલ વોટર છે, ફિટ ફોર ડ્રિંકિંગ પર્પઝ. આખું સમુદ્ર છે પણ ખારું છે, ગ્લેશિયર્સ ઓછા થઈ રહ્યા છે એટલે એ જે મેલ્ટ થઈને આવે અને એ પાણીમાં આપણે સંગ્રહ કરીએ એ ખાલી 1% છે. અવેલેબિલિટી ઓફ વોટર, પોર્ટેબલ વોટર એ 1% છે. અને એટલા માટે આપણે આમાં ખૂબ સભાનતા રહેવાની જરૂર છે. હવે જ્યારે અમે અર્બન વોટર સપ્લાય જે સ્કીમ બનાવતા હોઈએ એક નોર્મ્સ હોય છે કે એક વ્યક્તિને કેટલું પાણી જોઈએ. તો એના CPHEO સોમાણી સાહેબ ને પસારી સાહેબ બેઠા છે જેમને કામ કર્યું છે એ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટલ ઓર્ગેનાઇઝેશન મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ ભારત સરકારનું એમને 135 લીટર ગણ્યું છે કે એક માણસને પ્રતિદિન પર કેપિટા પર ડે 135 લીટર જોઈએ છે. હવે જો 135 લીટરનો આપણે અલગ અલગ ભાગ કરીએ તો એમાં ખાવામાં, જમવામાં, પીવામાં આવે છે પણ એના સાથે જે બીજો ઉપયોગ આવે છે નાવા ધોવામાં અને સફાઈમાં. આ જ વસ્તુ જ્યારે આપણે રૂરલ વોટર સપ્લાય સ્કીમ અંડર જલ જીવન મિશન સોમાની સાથે કર રહે તો 135 ના અમે ઠેઠ એમને નોર્મ્સ કરી દીધા 55. મારો મુદ્દો આપને એટલે જ કેવો છે કે આપણે 135 થી 55 ના શકીએ. 20 લીટર પાણી 10 લીટરની 2 બાલ્ટીથી ન ચલાવી શકીએ. મુંબઈની ધારાવાની એક સ્લમ એરિયાની નાની છોકરીને રોજનું 5 લીટર પણ પાણી મળતું નથી. મારું કેરિયર હું વારે ઘડી કહું છું અજમેરમાં વોટર સપ્લાય પબ્લિક હાઇજીન ડિપાર્ટમેન્ટ વોટર સપ્લાય રાજસ્થાનથી થઈ હતી
અને ત્યાં એક સમય એવો આવ્યો હતો કે 36 કલાકના સાયકલમાં અમે ખાલી 20 મિનિટ પાણી આપી શકતા હતા. 1977 ની વાત કરું છું. જસ્ટ ઇમેજિન, એમાં એનું નાવું ધોવું ખાવું પીવું બધું આવી જાય છે. આપણે એવી કેવી લક્ઝરી માની, આપણે કયું પેલું બાદ જુગારી આપણે ત્યાં કોઈને પાણી ન મળતું હોય અને હું એવું લક્ઝરીમાં આમ ગુદગુદીથી પાણીથી નાખતો તો મારા હિસાબથી આ ક્રાઇમ છે. એટલે કહે છે કે તૃતીય વર્ષ વિશ્વ યુદ્ધ પાણીના નામ પર. એટલે પહેલું મારી આપણે વિનંતી છે, સારું છે ગાંધીનગરમાં મીટર સિસ્ટમ આવે છે. ગાંધીનગરની વોટર સપ્લાય સ્કીમ 300 લીટર પર કેપિટા પર डे से डिजाइन की समय सर 300 लीटर पर कैपिटा पर. सरकारी क्वार्टर में हम रहते थे तो पैसे देने नहीं पड़ते थे, तो क्वार्टर लोग कब ठंडा करते, गाड़ियाँ धो रहे. ये આપણે ન કરીએ તો મારે આપ સૌને વિનંતી છે કે આ પાણીનો વિચાર કરીને આપણે કેવી રીતે પાણી, કેમ કે આપણાથી જ શરૂઆત થશે, પાડોશીને કહીએ, સમાજમાં કહીએ. હું જે સોસાયટીમાં રહું છું પહેલાથી જ અમે મીટર લગાવી દીધા, એટલે વોટર સપ્લાયનું કન્ઝમ્પશન ઓફ ઇલેક્ટ્રિસિટી જે બોર્ડની થતી હતી ઓછી થઈ. એટલે એમને કીધું છે સેવ વોટર. ઘણા બધા એના સારા એક્ઝામ્પલ છે, નળ એવા સારા આવે છે, એમાં લોકોએ ખૂબ કામ કર્યું છે. નાના નાના વોટર બોડીઝ ડેવલપ કરી છે, નાની કેનાલ નેટવર્ક છે. આપણા પાસે તો પાટણનું ઉદાહરણ છે વર્ષો પહેલાનું સહસ્ત્રલિંગનું કેનાલ નેટવર્કનું. એ વખતે કોઈ અમારી સિવિલ એન્જિનિયરિંગ હતી નહીં, એનું પિચિંગ વિચિંગ કંઈ હતું નહીં, અને છતાં એમને કર્યું છે. ધોળા કુવાને એમાં આપણે ધોલે એમાં જોઈએ તો એમાં પણ જૂના પાણી સંગ્રહનું કરીને કેવી રીતે કર્યું છે. અને એટલા માટે આપણે ફ્લશિંગમાં જે પાણી વાપરીએ છીએ એમાં પણ 2 વે આવી ગયા છે. જ્યારે જરૂર પડે ત્યારે જ પૂરું વાપરવાનું. હું જાપાનમાં કોઈ ટ્રેનિંગમાં ગયો હતો ત્યાં મેં જોયું, જે કોઈના ત્યાં ગયા હતા એટલે એમને વોશિંગ મશીન જ આખું ફ્લશિંગ માટે ઇન્સ્ટોલ કરેલું. એટલે જે વોશિંગ મશીનનું ડ્રેન વોટર છે એ લોકો ફ્લશિંગ માટે વાપરતા. એવી રીતે વોશ બેસિનનું પાણી પણ ક્યાંક સંગ્રહ કરીને એ લોકો વાપરતા. એક એક ગુણધર્મ બચાવવાની જરૂર છે. એટલે આપણા ત્યાં જો પાણીનું ક્યાંક વેસ્ટેજ થતો હોય તો અમે થોડી કેલ્ક્યુલેટ કરી છે કે પાણી આપણા ત્યાં આવે છે ક્યાંથી. 2 સોર્સ છે, એક તો નર્મદામાંથી લઈએ છીએ અને એક બોર. અને અમદાવાદનું જે નદીમાં ફ્રેન્ચ હોય છે તો એનું પંપ કરવામાં એટલે એનર્જી ચાર્જ, પંપ કરીને એને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈએ છીએ એટલે ત્યાં કેમિકલને એનર્જી ચાર્જ, પછી એને પંપ કરીને ગ્રાઉન્ડ વોટરનો જે રિઝર્વર નીચેનો ટાંકો એમાં ભરીએ છીએ બેઝ પમ્પિંગ, ત્યાંથી ESR ઊંચી ટાંકી છે એમાં પંપ કરીએ છીએ અને પછી ત્યાંથી આપણા ત્યાં આવે છે. એટલે એનર્જી ચાર્જ. એનર્જીના સોર્સ શું છે? થર્મલ પાવર પ્લાન્ટ. આપણા ત્યાં લગભગ 60% થર્મલ પાવર પ્લાન્ટથી વીજળી આવે છે અને ત્યાં હમણાં કોલસો જ વપરાય છે જે ગ્રીનહાઉસ ગેસ મોટું કાર્બન ડાયોક્સાઇડ એમિટ કરે છે. એટલે ત્યાંનું જે આપણે રોકીશું તો ત્યાં સુધીની આની અસર થશે. એમાં ભારત સરકાર ખૂબ જ સિરિયસ છે અને 2022 એક અમૃત સરોવર સ્કીમ કાઢી છે. આમાં ઘણા નાના નાના ગામોમાં તલાવ ખોલેલા. જે માણસોએ એમાં સારું કામ કર્યું, સીધા સાધા, પગમાં બૂટ પણ નતા, ચપ્પલ નતા, એવાનો આવા સારું કામ કરવા માટે પદ્મશ્રીના એવોર્ડ મળેલા છે. એટલે સરકાર પણ સમાનતા છે કે પાણી વિષય ઉપર કંઈ પણ આપણે કરી શકીશું તો એના માટે આપણે જાગૃત રહેવું પડશે. એટલે શિવાલી સાહેબ ને અમે બધા કમિટીમાં સાથે છીએ. કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એ જો એનું પાણી ઘટાડે છે તે ઘટાડવા માટેને કંઈ મોડિફિકેશન ઇક્વિપમેન્ટ લાવવાનું હોય તો 35 લાખ રૂપિયા સરકાર. આ પોઝિટિવનેસ છે સરકારની. આપણે વેસ્ટ વોટર જનરેટ કરીએ છીએ, પાણી ઓછું થશે તો વેસ્ટ વોટર ઓછું થશે. વેસ્ટ વોટરમાં એક બ્લેક વોટર છે જે સંડાસ અને ટોયલેટમાંથી નીકળતું, બીજું છે ગ્રે વોટર જે આપણા કિચન અને બાથરૂમમાંથી નીકળતા હોય છે. ગુજરાત એકલામાં 9 જગ્યાએ ગ્રે વોટર મેનેજમેન્ટ કર્યું છે. એક તો ભરૂચ પાસે નારાયણ આશ્રમ છે, આપણે ચાન્સ મળે જોજો. અને એનાથી એમને અલગ અલગ મેથડથી પાણીને થોડું શુદ્ધ કરીને આખું ગાર્ડનિંગ ડેવલપ કર્યું. એવી રીતે જે સુરતમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જે બ્લેક વોટર કરીને એમાંથી 40 MLD ટ્રીટ કરીને અમે સુરત પાસે પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે એ આપી છે. એટલે આવનાર દિવસોમાં એવું થશે કે જે આપણે વોટર કન્ઝ્યુમ કરીને વેસ્ટ વોટર લઈ જઈશું એને ટ્રીટ કરીને પીવા સિવાયના દરેક ઉપયોગમાં લાવવું પડશે. એટલે પાણી માટે ચિંતાનો વિષય છે. ગઈકાલે ખૂબ સારું હતું, ચોખ્ખું હતું. આજે આપણે પૈસા આપવા પડે છે. આપણે તરત 20 રૂપિયા 25 રૂપિયાની બોટલ લઈ લીધી છે, પણ મેં આવી પરિસ્થિતિ ક્યાંક જોયેલી છે. કાલે આવ્યું ન થાય માટે સમાજ કાર્ય પડે.
બીજું છે એનર્જી, એના સાથે કનેક્ટેડ છે. એનર્જી આપણે પૂરવા કરીએ. એનર્જીના સોર્સ થર્મલ પાવર પ્લાન્ટ છે. મેં કીધું એમ લગભગ 50% જેવું, અને એમાં જે ગ્રીન હાઉસ ગેસ કરે છે એ પાછું એસિડ રેન, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ એની ઇફેક્ટ કરે છે. એટલે આપણા ત્યાં આપણે સંબંધ છે કેમ કે ઇલેક્ટ્રિકના મીટર લાગે છે, એટલે આપણા ત્યાં તો બિલકુલ છે કે આ રૂમમાં બધા બેઠા હોય તો બીજા રૂમમાં લાઈટ ન કરીએ. પણ એ જ વસ્તુ આપણે ઇન્સ્ટિટ્યુશનમાં, ઓફિસમાં, આપણે જ્યાં કામ કરતા હોઈએ, આપણે જ્યાં કોલેજોમાં કરી શકીએ. અમારી ઓફિસમાં છે આ બધી બહેનો 5 સાડા 5 વાગ્યાથી એક લાઈટો બંધ કરવાનું ચાલુ કરી દે છે. રેસેસમાં જ્યારે જમવા ગયા હોય ત્યારે આખી ઓફિસમાં લાઈટો અમે બંધ કરી દઈએ. તો એ આપણે ઘર સિવાય બીજે પણ એનો ઉપયોગમાં લાવીએ. ધીરે ધીરે સોલરનું વધતું જાય છે. પેનલ્સની જે વાત કરી, સરકાર એમાં સ્કીમ આપે છે. એક કેલ્ક્યુલેશન છે, જો આપણે આટલી વીજળી બચાવીએ તો એનો અસર ઠેઠ કેટલો પડે છે એ આખું નેટ વર્કિંગ કરે. આપણે થોડી લક્ઝરી વધી છે, સુખ સાધન વધ્યા છે, અને એમાં આપણે ડ્રાયર સાથેના વોશિંગ મશીન પણ ઘણી જગ્યાએ વાપરીએ છીએ. પણ આપણા ત્યાં તો સુરતની રોશની ખૂબ સારી છે, એટલે એ જો વોશિંગ મશીન હોય તો એટલીસ્ટ એનું ડ્રાઇંગ એ આપણે અવોઇડ ચોક્કસ કરવું જોઈએ. ડબલ ડોર ફ્રીજ ખૂબ કોમન થઈ ગયા છે, પ્રોસ્પરિટી વધી છે. એટલે હવે વેજીટેરિયન હું છું ને આપણા મોટા ભાગના શાકાહારી છે. મને હજી સુધી ખબર ન પડતી કે ડબલ ડોરમાં આપણે જ્યાં રોજ તાજી સબ્જી મળતી હોય તો ખાલી સવારનું વધેલું જમવાનું અથવા દૂધના